ધોરણ 7 ચેપ્ટર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો। તો હવે આપણે જોવાનું છે ત્રિકોણની બે બાજુની લંબાઈનો સરવાળો। હવે ત્રિકોણની બે બાજુ એટલે શું? આપણે ત્રણ પ્રકાર પડે છે બાજુને આધારે ત્રિકોણના, એક સમબાજુ ત્રિકોણ, એક સમદ્વિબાજુ ત્રિકોણ અને એક વિષમબાજુ ત્રિકોણ। તો આપણે એના વિશે ભણી ગયા છે। સમબાજુ ત્રિકોણ એટલે શું થાય? તો કે જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ સરખા હોય તેને કેવો ત્રિકોણ કહેવાય છે? સમબાજુ ત્રિકોણ કહેવાય છે। પછી સમદ્વિબાજુ ત્રિકોણ એટલે શું? તો કે જે ત્રિકોણની બે બાજુના માપ સરખા હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય છે। અને વિષમબાજુ ત્રિકોણ તો કે જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ અલગ અલગ હોય, બરાબર, તો તેને કેવો ત્રિકોણ કહેવાય? તો કે વિષમબાજુ ત્રિકોણ કહેવાય છે। તો બાજુને આધારે ત્રિકોણના ત્રણ પ્રકાર છે, સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમબાજુ ત્રિકોણ। તો હવે એના ઉપરથી આપણે આ જોવાનું છે કે ત્રિકોણની બે બાજુની લંબાઈનો સરવાળો। હવે આપણને એક ત્રિકોણ આપ્યું છે કે એનું આપણને કીધું છે કે એની બે બાજુની લંબાઈનો આપણે સરવાળો કરીએ તો શું થશે? તો પેલું છે કોઈ પણ ત્રિકોણની બે બાજુના માપનો સરવાળો, એટલે કે તમારે ત્રિકોણને કેટલી બાજુ હોય? ત્રણ બાજુ, એમાંથી તમે કોઈ પણ બે બાજુના માપનો સરવાળો કરો એ ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય છે। એટલે અહીંયા જો મેં ઉદાહરણ લખ્યું છે 4 સેમી, 5 સેમી અને 6 સેમી, આ 3 સેમી એટલે ત્રણ બાજુવાળો શું છે? એક ત્રિકોણ છે। હવે એમાંથી તમે કોઈ પણ બે બાજુના માપનો સરવાળો કરો એ શું હોય? તો કે એ ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય। હવે તમને કીધું કોઈ પણ બે બાજુ, એટલે આમાંથી તમે કોઈ પણ બે લઈ શકો। તો પહેલા આપણે આ 4 સેમી ને 5 સેમી લઈએ, એટલે કે 4 સેમી વત્તા 5 સેમી બરાબર કેટલું થાય? 5 ને 4 9, 9 સેમી આવ્યા એ ત્રીજી બાજુ, એટલે કે 6 સેમી કરતાં કેવું છે? વધારે છે, બરાબર। એટલે એ શું થયું? બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતાં કેવું આવ્યું? વધારે। હવે આપણે આ બે લીધી, હવે તો કે એક આ લઈએ ને એક આ લઈએ, તો કે 5 સેમી વત્તા 6 સેમી એટલે કેટલા થશે? 11 સેમી। તો એ 4 કરતાં વધારે આવ્યું? તો કે હા, તો એ બરાબર। પછી છે આપણે આ લઈએ 6 સેમી અને 4 સેમી, એટલે કે 4 સેમી વત્તા 6 સેમી કેટલા થશે? 10। તો એ 5 કરતાં વધારે થયા? તો કે હા। એટલે એ શું થયું? આપણને એમ કીધું છે કે કોઈ પણ આપણે ત્રિકોણ હોય એની કોઈ પણ બે બાજુ લઈએ, એ બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં કેવો હોય છે? વધારે હોય છે। પછી બીજું કીધું છે કે કોઈ પણ ત્રિકોણની બે બાજુના માપનો તફાવત, એટલે કે આપણે કોઈ પણ ત્રિકોણ છે એની કોઈ પણ બે બાજુ લઈ એનો તફાવત કરીએ, એટલે કે બે બાજુની આપણે બાદબાકી કરીએ તો કે એ ત્રીજી બાજુના માપ કરતાં ઓછો હોય છે। હવે આપણે બાદબાકી કરીએ, આમાં સરવાળો કર્યો તો બાદબાકીમાં તો કે બે બાજુની આપણે બાદબાકી કરીએ। પહેલા આ લઈએ 4 સેમી ને 5 સેમી, એટલે કે 5 સેમીમાંથી આપણે 4 સેમી બાદ કરીએ તો શું આવશે? 1 સેમી આવશે। તો એ શું થયું? ત્રીજી બાજુના માપ કરતાં ઓછું આવ્યું? તો કે હા, ત્રીજી બાજુ કેટલાની છે? 6 સેમીની છે, એટલે એના કરતાં એનો તફાવત કેવો આવ્યો? ઓછો આવ્યો। હવે આ બે બાજુ લીધી, હવે 5 સેમી ને 6 સેમી લઈએ તો 6 સેમી માઈનસ 5 સેમી એટલે કેટલા થયા? તો કે 6 માંથી 5 જાય તો 1। હવે એ 1 આવ્યું એ કેના કરતાં નાનું છે? તો કે 4 સેમી કરતાં નાનું, એટલે કે ત્રીજી બાજુ કરતાં કેવો છે? એનું માપ નાનું આવ્યું। હવે તો કે હવે આપણે 6 સેમી લઈએ અને 4 સેમી, એટલે કે 6 સેમી માઈનસ 4 સેમી, તો 6 માંથી 4 જાય કેટલા વધશે? 2 સેમી। એ 5 સેમી કરતાં કેવા આવ્યા? નાના, એટલે કે આપણે કોઈ પણ બે બાજુનો સરવાળો કરીએ તો એ શું થાય? ત્રીજી બાજુ કરતાં વધારે આવે, અને કોઈ પણ બે બાજુનો આપણે તફાવત કરીએ તો એ ત્રીજી બાજુ કરતાં શું આવે? ઓછો આવે છે। સ્વાધ્યાય 6.4 દાખલા નંબર 1, નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતો ત્રિકોણ શક્ય છે। હવે આપણને ખબર ત્રિકોણની કેટલી બાજુ હોય છે? 3 બાજુ હોય છે। હવે તમને આ 3 બાજુના માપ તો આપ્યા છે, પણ આપણે આ માપનો ત્રિકોણ દોરી શકશું એવું આપણને પૂછ્યું છે કે આ માપનો ત્રિકોણ શક્ય છે, તો એ આપણને કેમ ખબર પડશે કે આ માપનો ત્રિકોણ શક્ય છે કે નહીં? તો આપણે હમણાં જ શીખીશું તો કે કોઈ પણ બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતાં કેવો હોય? તો કે વધારે હોય છે। તો આપણે આમાં સરવાળો કરીને જોઈ લેશું। જો ત્રણેય રીતે આપણે જોઈ લેવાનું બે બાજુ લઈને, એટલે જો ત્રણેય રીતે સરવાળો વધારે આવતો હોય તો આ પ્રકારનો ત્રિકોણ શક્ય છે। હવે પહેલા આપણે 2 સેમી અને 3 સેમી લઈએ, એટલે કે 2 સેમી વત્તા 3 સેમી એટલે કેટલા થશે? 5 સેમી। તો એ 5 સેમી છે એ આના જેટલું જ થયું, બરાબર, કે આના
કરતાં વધારે હોવું જોઈએ બરાબર આપણને શું કીધું છે કે બે બાજુના માપનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં વધારે હોવો જોઈએ આમાં શું થયું સરખું થયું તો એ હાલે નહીં પછી આપણે બીજું જોઈએ આ 2 અને 3 લીધા હવે 3 અને 5 સેમી લઈએ એટલે કે 3 સેમી વત્તા 5 સેમી બરાબર તો 8 સેમી થયા તો 8 સેમી કરતાં કેવા છે 5 સેમી નાના આવ્યા બરાબર તો એ નાના આવવા જોઈએ ને શું આવવું જોઈએ તો કે બે બાજુના માપનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં કેવો છે વધારે હવે આમાં આવી ગયું બરાબર કે ત્રીજી બાજુના માપ કરતાં કેવું છે વધારે છે એટલે આ રીતે સાચું પડે પછી હજી એકવાર જોઈએ આ 2 સેમી અને 5 સેમી લઈએ એટલે કે 2 સેમી વત્તા 5 સેમી તો કેટલા આવ્યા 7 સેમી તો એ 7 સેમી છે એ પણ શું છે 5 સેમી કરતાં વધારે છે એટલે બે વખત એ શક્યતા થાય છે કે બે બાજુના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતાં વધારે છે પણ એક વખત એવું થાય છે કે બે બાજુનો સરવાળો કર્યો તો એ શું આવ્યું તો કે ત્રીજી બાજુના માપ જેટલું જ આવ્યું તો આ રીતનો ત્રિકોણ શક્ય નથી ત્રણે ત્રણ રીતે આપણે જોવાનું અને જો એના બે બાજુના માપથી જો એ ત્રિકોણનો માપનું છે ત્રીજી બાજુનું માપ વધારે આવતું હોય તો જ એ ત્રિકોણ શક્ય બને બાકી એ ત્રિકોણ શક્ય બનતું નથી તો અહીંયા આપણે લખવાનું કે અહીં બે બાજુના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતાં વધારે આવતો નથી તેથી આ ત્રિકોણ શક્ય નથી આ બેમાં સાચું પડે છે બેમાં આવે છે બરાબર વધારે પણ આ પહેલામાં શું આવે છે બે સરખું તો એને લીધે શું થશે આ ત્રિકોણ શક્ય નથી હવે બીજું 3 સેમી 6 સેમી અને 7 સેમી તો પહેલા આનો સરવાળો કરીએ 3 સેમી વત્તા 6 સેમી તો કેટલા આવ્યા 3 ને 6 9 સેમી તો એ 9 સેમી શું છે 7 સેમી કરતાં વધારે એટલે કે બે બાજુના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતાં વધારે છે હવે આ લઈએ 6 સેમી વત્તા 7 સેમી તો 6 ને 7 કેટલા થશે 13 સેમી તો 13 સેમી છે એ 3 સેમી કરતાં કેવા છે વધારે છે પછી તો હવે 7 સેમી અને 3 સેમી એટલે કેટલા થશે 10 સેમી તો એ શું છે 6 સેન્ટીમીટર કરતાં વધારે છે તો આ ત્રણે ત્રણમાં થયું કે બે બાજુના માપનો સરવાળો કર્યો તે ત્રીજી બાજુના માપ કરતાં કેવો આવ્યો વધારે તો આ રીતનો ત્રિકોણ શક્ય છે આપણે ત્રણેય રીતે જોવાનું જો ત્રણેય રીતે એ જ આવતું હોય તો એ ત્રિકોણ બનવાનો શક્ય બને તો અહીં લખવાનું અહીં બે બાજુના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતાં વધારે છે તેથી આ ત્રિકોણ શક્ય છે હવે આમાં 6 સેમી 3 સેમી અને 2 સેમી તો આમાં આપણે પહેલા 6 અને 3 સેમીનો સરવાળો કરીએ 6 સેમી વત્તા 3 સેમી કેટલા થશે 9 સેમી તો એ શું થયું 2 સેમી કરતાં વધારે આવ્યો હવે બીજું 3 સેમી અને 2 સેમી એટલે કે 3 સેમી વત્તા 2 સેમી બરાબર કેટલા થશે 5 સેમી તો એ શું થયું એના આપણે બે બાજુના માપનો સરવાળો 5 સેમી આવ્યો એ કેવો હોવો જોઈએ ત્રીજી બાજુના માપ કરતાં વધારે તો ત્રીજી બાજુનું માપ શું છે 6 સેમી છે તો એ આના કરતાં કેવું આવ્યું ઓછું આવ્યું આનું માપ બરાબર અહીંયા 6 સેમી હવે આપણે ત્રીજું જોઈએ 6 સેમી અને 2 સેમી એટલે કે 6 સેમી વત્તા 2 સેમી બરાબર કેટલા થશે 8 સેમી તો એના કરતાં 3 છે એ કેવા છે નાના એટલે કે આમાં એવી રીતનું સાબિત થયું જો પહેલી બાજુ છે એ અને આ ત્રીજું એ બેમાં થાય છે કે બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે છે પણ બીજામાં શું થાય છે કે બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં કેવો આવ્યો ઓછો આવ્યો આપણે જોવાનું કે ત્રણે ત્રણમાં થતું હોય તો જ ત્રિકોણ શક્ય બને ત્રણે ત્રણમાં થતું નથી એટલે આ ત્રિકોણ શક્ય નથી તો અહીં આપણે લખવાનું અહીં બે બાજુના માપનો સરવાળો એ
ત્રીજી બાજુના માપ કરતા વધારે નથી, તેથી આ ત્રિકોણ શક્ય નથી. દાખલા નંબર 2 ત્રિકોણ PQR ના અંદરના ભાગમાં કોઈ પણ બિંદુ O લો. તો આપણે આ ત્રિકોણ PQR દોર્યું, એની અંદરના ભાગમાં ક્યાંય પણ આપણને બિંદુ O લેવાનું કીધું તો બિંદુ O લીધું. હવે 3 પ્રશ્ન પૂછ્યા છે. પહેલું કે શું OP + OQ એ PQ કરતા, એટલે કે આપણે OP, હવે પહેલા ત્રિકોણ લઈએ, કયો છે OP અને OQ, એટલે કે આ OP અને આ OQ, ઈ બેયનો સરવાળો એ PQ કરતા વધારે છે. બરાબર? તો આપણે હમણાં જ શીખ્યા કે કોઈ પણ બે બાજુના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતા કેવો હોવો જોઈએ? વધારે હોવો જોઈએ. તો આપણે આ ત્રિકોણ લીધું, કયું POQ. હવે એ શું થશે? તો કે હા, એવી રીતનું ત્રિકોણ બને, તો કે બને. શું કામ? એને કારણ કે OP અને OQ એ બેનો સરવાળો કરીએ એના કરતાં PQ નું માપ શું આવે? તો કે એના કરતાં PQ નું માપ ઓછું આવે. તો આપણે લખી શકીએ કે હા, OP + OQ બરાબર, આવી રીતનું સાબિત થાય છે. પછી તો કે એના શું કામ? એને કારણ કે આ OP પછી OQ અને PQ એ શું છે? તો કે ત્રિકોણ POQ ના Qની બાજુઓ છે. હવે બાજુઓ છે એટલે સાબિત થઈ શકે કે ત્રિકોણની બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે છે. તો એ લખવાનું કે ત્રિકોણ POQ માં બે બાજુના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતાં વધારે છે. હવે બીજું OQ + OR બરાબર, એટલે હવે કયો ત્રિકોણ આવશે? OQ એટલે કે આ, અને પછી OR એટલે આ, એટલે કયો ત્રિકોણ બનશે? ROQ બરાબર, એટલે કે OQ અને OR એ બેનો સરવાળો કરીએ એ એના કરતાં કેવું આવવું જોઈએ? તો કે આ QR છે એનું માપ કેવું આવવું જોઈએ? ઓછું આવવું જોઈએ. એટલે કે આ બેનો સરવાળો એ QR કરતાં કેવો હોય? વધારે. એટલે આમાં એમ જ થયું કે બે બાજુના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય. એટલે કે OQ કરો અને OR એ બેનો સરવાળો કરો એ QR કરતાં કેવો હોય? વધારે હોય. તો કે હા, આમાં એમ જ થશે કે હા, OQ + OR બરાબર, એ કેના કરતાં વધારે છે? QR કરતાં વધારે છે. તો હવે તો કે એ શું છે? OQ, OR અને QR, તો કે એ બાજુ છે. કોની? તો કે કયા ત્રિકોણની બાજુ છે? ત્રિકોણ ROQ ની બાજુઓ છે. તો એ લખવાનું એ ત્રિકોણ ROQ ની બાજુઓ છે. તેથી શું થશે? તો કે ત્રિકોણ ROQ માં બે બાજુના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતાં વધારે છે. હવે એવી જ રીતે ત્રીજો ત્રિકોણ આમાંથી OR + OP એટલે કયું? તો કે આ OP અને અહીંયા OR એનું માપ શું છે? PR કરતાં વધારે થાય. એટલે કે આ બેયના બાજુનો સરવાળો કરીએ એ PR કરતાં વધારે છે. તો કે હા, એટલે અહીં લખવાનું હા, OR + OP એનું માપ RP કરતાં વધારે છે. તો હવે OR, OP અને RP શું છે? તો કે ત્રિકોણની બાજુઓ છે. એટલે કે OR, OP અને RP એ કયા ત્રિકોણની બાજુ છે? તો કે ત્રિકોણ POR ની બાજુ છે. હવે તો કે તેથી ત્રિકોણ POR માં બે બાજુના માપનો સરવાળો એ ત્રીજી બાજુના
માપ કરતા વધારે છે. દાખલા નંબર 3 ત્રિકોણ ABC ની મધ્યગા એ રેખાખંડ AM છે. તો ત્રિકોણ ABC અને એની અંદર એની મધ્યગા રેખાખંડ AM છે. તો AB + BC + AC એ છે ગ્રેટર ધેન એના કરતા શું છે તો કે 2AM થવું જોઈએ. એ શું કરવાનું છે આપણે સાબિત કરવાનું છે, એટલે કે એવું થાય છે એમ પૂછ્યું છે. તો એના માટે શેનો ઉપયોગ કરવાનો છે આપણે? બે ત્રિકોણ. કયો? તો કે ત્રિકોણ ABM અને બીજો ત્રિકોણ તો કે બીજો ત્રિકોણ AMC. એટલે કે આખો એક ત્રિકોણ છે એની મધ્યગાથી આપણે શું કરે છે? આ બે ત્રિકોણના ભાગ પડી જાય. તો આ બે ત્રિકોણનો આપણે ઉપયોગ કરવાનો છે. તો પહેલા આમાં ઈ જ લાગુ પડશે આપણા નિયમ. કયો? તો કે બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય છે. તો પહેલા આપણે ત્રિકોણ લઈએ. કયું? તો કે ત્રિકોણ ABM માં શું થશે? તો કે આપણે બે બાજુ લઈએ. કઈ? તો કે AB અને BM. બે બાજુનો માપનો સરવાળો એ શું થશે? ત્રીજી બાજુના માપ કરતાં વધારે. ત્રીજી બાજુ કઈ? તો કે AM. અને આપણે નામ આપશું A, એટલે કે પરિણામ નંબર 1. બીજું ત્રિકોણ કયું છે? તો કે AMC માં. AMC માં આપણે બાજુ લઈએ. કઈ? તો કે AC અને MC અથવા CM. એટલે કે AC + CM એ શું થશે? ત્રીજી બાજુના માપ કરતાં વધારે. એટલે કે કેના કરતાં ત્રીજી બાજુ કઈ છે વધારે? તો કે AM. આને આપણે નામ આપીએ 2. હવે આપણે પરિણામ 1 અને પરિણામ 2 એ બેનો શું કરશું? સરવાળો. એટલે કે પરિણામ 1 + પરિણામ 2. હવે તો આ લખીએ AB + BM. એટલે કે ડાબી બાજુ હોય એનો ડાબી બાજુ સરવાળો કરવાનો, જમણી બાજુ હોય એનો જમણી બાજુ. AB + BM લખ્યું. હવે આમાં શું છે? તો કે AC + CM. હવે જમણી બાજુ શું છે? અહીંયા AM છે અને અહીંયા AM છે. તો 2 વખત AM + AM. હવે તો કે AB + BM + AC + CM. તો હવે આપણને ખબર છે જો BM અને MC. હવે આ બેનો સરવાળો કરીએ એટલે શું થશે? આખું BC. તો આપણે અહીંયા જોઈએ ABM નામ રાખીએ. પછી તો કે અહીંયા પ્લસ કૌંસમાં લખીએ શું? તો કે BM + CM. આ બેનો સરવાળો કરીએ અને ACM નો. હવે અહીંયા AM અને અહીંયા AM. તો કેટલી વખત આવ્યા AM? 2 વખત. તો શું આવશે? 2AM. હવે મેં હમણાં જ કીધું શું? BM અને MC. હવે એના બરાબર બેનો સરવાળો કરીએ એટલે શું થઈ જશે? આખું BC. તો એના આપણે આના બરાબર શું લખી શકીએ? BC. તો અહીં લખવાનું AB + BC + AC. કોના કરતાં વધારે થયો? 2AM. તો આપણને સાબિત કરવાનું જ કીધું છે કે હા AB + BC + AC તો કે 2AM કરતાં વધારે છે. તો આપણે એ સાબિત કર્યું કે હા એ 2AM કરતાં વધારે છે. દાખલા નંબર 4 ABCD એક ચતુષ્કોણ છે. તો એની 4 બાજુ હોય ચતુષ્કોણની AB + BC + CD + AD. તો એ ચારેય બાજુના માપનો સરવાળો એની અંદર આવેલા બે વિકર્ણ કયા? તો કે AC અને BD એના માપ કરતાં શું છે? વધારે છે. તો એ આપણે સાબિત કરશું. તો આપણે આગળના દાખલામાં શું કર્યું હતું? તો કે બે ત્રિકોણનો ઉપયોગ કરીને આપણે સાબિત કર્યું હતું. તો આમાં બે ત્રિકોણ કયા? ABC એટલે B ત્રિકોણ અને આમાં તો કે ACD એવી રીતના બે ત્રિકોણના ભાગ પાડીને આપણે કરશું. પહેલા કયું ત્રિકોણ? ABC લેશું. ત્રિકોણ ABC માં શું આવશે? બે બાજુ કઈ? તો કે AB અને BC એ બેનો સરવાળો કોના કરતાં વધારે થશે? તો કે ત્રીજી બાજુ. ત્રીજી બાજુ કઈ? તો કે AC એના કરતાં વધારે આવ્યું. હવે તો હજી આમાંથી એ જ ત્રિકોણ આપણે બનતો હોય કયો ત્રિકોણ આપણે લીધો? કયો? ABC. તો બીજો ત્રિકોણ કયો આવશે? તો કે ACD. તો અહીંયા લખવાનું ત્રિકોણ ACD માં આને આપણે નંબર આપી દેવાનો 1. હવે આમાં ACD એમાં પહેલા કઈ બાજુ? તો કે AD અને CD એ બે બાજુ AD અને CD એનું માપ ત્રીજી બાજુના માપ કરતાં વધારે. ત્રીજી બાજુ કઈ? તો કે AC. આને આપણે પરિણામ નંબર 2. તો હવે આપણે લખીએ પરિણામ 1 + પરિણામ 2. તો ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ, જમણી બાજુનો સરવાળો જમણી બાજુ.
તો અહીંયા શું છે ડાબી બાજુ AB વત્તા BC વત્તા AD વત્તા CD અને જમણી બાજુ શું છે અહીંયા AC ને અહીંયા AC તો AC વત્તા AC એટલે આને પરિણામ નંબર શું આપી દઈએ આપણે 3. હવે તો કે આપણે આ વિકર્ણનો ઉપયોગ કરીને ત્રિકોણ લીધો. કયો વિકર્ણનો ઉપયોગ કર્યો? AC. હવે એવી જ રીતના BD વિકર્ણ આવે એવા ત્રિકોણ બનાવવાના. તો પહેલું ત્રિકોણ કયું બનશે? ADB. તો પહેલા આપણે લખીએ અહીંયા ત્રિકોણ ABD માં કઈ બે બાજુ? તો કે AD અને AB. AB વત્તા AD એનું માપ શું હશે? બેનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતા વધારે. ત્રીજી બાજુ કઈ આવશે? BD. તો આને આપણે પરિણામ નંબર આપશું 4. પછી હજી એક ત્રિકોણ કયો આવશે? તો કે BCD. તો એમાં આપણે જોઈએ ત્રિકોણ BCD માં કઈ બે બાજુ? તો કે BC અને CD એ બેનો સરવાળો કરીએ એ શું થશે? તો કે ત્રીજી બાજુના માપ કરતા વધારે. ત્રીજી બાજુ કઈ? તો કે BD. આને નામ આપીએ આપણે 5. તો હવે આની જેમ જ પરિણામ 4 વત્તા 5. તો ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ, જમણી બાજુનો સરવાળો જમણી બાજુ. તો આમાં શું છે? AB વત્તા AD વત્તા અહીંયા શું છે? BC વત્તા CD અને જમણી બાજુ શું છે? અહીંયા BD અને અહીંયા BD. BD પ્લસ BD. આનું પરિણામ નંબર 6. હવે આપણે પરિણામ નંબર 3 અને પરિણામ નંબર 6 એ બેનો શું કરશું? સરવાળો. તો અહીં લખવાનું પરિણામ 3 પ્લસ પરિણામ 6. તો આમાં શું છે? તો કે AB વત્તા BC વત્તા AD વત્તા CD. એ ડાબી બાજુની આવી છે. અહીંયા શું છે ડાબી બાજુ? તો કે AB વત્તા AD વત્તા BC પ્લસ CD. એ ડાબી બાજુ લખ્યું. હવે જમણી બાજુ શું છે? આમાં 2 વખત AC અને અહીંયા તો કે 2 વાર BD. તો આપણે આમ લખી શકીએ કે 2 કૌંસમાં AC પ્લસ BD. કારણ કે 2 શું છે? 2 વખત આવ્યું છે એટલે AC પ્લસ BD કેટલી વાર? 2 વાર. હવે આમાં તમે જુઓ AB એ કેટલી વાર છે? 2 વાર. પછી BC એ કેટલી વાર છે? 2 વાર. પછી AD તો AD એ કેટલી વાર છે? 2 વાર. અને CD તો CD એ કેટલી વાર છે? 2 વાર. બધુંય 2 વાર છે તો આપણે 2 છે એ રાખીને કૌંસમાં લખી નાખવાનું. AB વત્તા BC વત્તા AD વત્તા CD અને સામે તો છે શું? તો કે 2 કૌંસમાં AC પ્લસ BD. હવે તો કે આ 2 ક્યાં છે? ગુણાકારમાં. સામેની બાજુ જાય તો શું થશે? ભાગાકારમાં. તો આપણે એ લખીએ શું? તો કે AB વત્તા BC વત્તા CD વત્તા AD એ શું થશે? તો કે એ ગ્રેટર ધેન છે પણ સામે આપણે અહીંયા શું છે? 2 ગુણાકારમાંથી ક્યાં વયું જશે? ભાગાકારમાં. એટલે અહીંયા ગ્રેટર ધેન 2 કૌંસમાં AC પ્લસ BD છેદમાં શું આવશે? 2. શું કામ એને 2 નીચે આવ્યા? તો કે ગુણાકારમાંથી સામે ગયા ક્યાં આવશે? ભાગાકારમાં. તો આ 2 ગયા 2 ગયા. તો હવે શું વધ્યું? એ જવાબ આપણો. તો કે AB વત્તા BC વત્તા CD પ્લસ AD is greater than AC પ્લસ BD. તો આપણે એ સાબિત કરવાનું છે. AB વત્તા BC વત્તા CD વત્તા AD બરાબર શું? તો કે વિકર્ણ કયા? AC અને BD કરતા વધારે છે. તો એ આપણે સાબિત કર્યું. દાખલા નંબર 5. ABCD એક ચતુષ્કોણ છે. તો હવે આમાં સાબિત શું કરવાનું છે? તો કે એની 4 બાજુ છે. AB વત્તા BC વત્તા CD વત્તા AD એ શું છે? તો કે એના વિકર્ણ કયા? તો કે AC અને BD. એટલે કે એના આપણે 2 વખત AC અને 2 વખત BD લઈએ. એના માપ કરતા કેવું છે? ઓછું છે. એટલે કે એના 2 વિકર્ણો છે એના 2 ગણા કરતા ઓછું છે એ ચારે બાજુનું માપ. તો એ આપણે સાબિત કરવાનું. તો પહેલા આપણે ત્રિકોણ લઈએ. કયો ત્રિકોણ? તો કે આમાં O બિંદુમાં છેદે તો 4 ત્રિકોણ થશે. કયા? તો કે પહેલા AOB પછી BOC પછી COD અને પછી AOD. ચારેય ત્રિકોણ આપણે વાપરવાના છે. તો પહેલું AOB માં 3
ત્રિકોણ AOB માં શું થાય તો કે બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે. બે બાજુ ગઈ OA અને OB, બરાબર. એ બે બાજુ લઈએ OA વત્તા OB, એનું માપ શું હશે? ત્રીજી બાજુના માપ કરતાં વધારે. ત્રીજી બાજુ ગઈ AB. હવે બીજું ત્રિકોણ કયું આવશે? BOC. ત્રિકોણ BOC માં બે બાજુ કઈ તો કે OB અને OC, એ બે બાજુનું માપ ત્રીજી બાજુના માપ કરતાં વધારે. ત્રીજી બાજુ કઈ તો કે BC. અને ત્રીજું કયું ત્રિકોણ તો કે COD. તો COD માં કઈ બે બાજુ? OC અને OD, એ બે બાજુનો માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે. ત્રીજી બાજુ કઈ તો કે CD. અને ચોથું ત્રિકોણ કયું? ત્રિકોણ AOD માં બે બાજુ કઈ? OA અને OD, એના કરતાં ત્રીજી બાજુનું માપ વધારે, એટલે કયું તો કે AD. હવે શું કરવાનું તો કે ચારેયનું થઈ ગયું તો એ શું આવ્યું? પરિણામ 1, આ 2, આ 3 અને આ 4. તો ચારે ચાર પરિણામનો શું કરશું આપણે? સરવાળો. એટલે કે પરિણામ 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4. એટલે કે ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ, જમણી બાજુનો સરવાળો જમણી બાજુ. OA વત્તા OB, પછી આમાં OB વત્તા OC, આમાં OC વત્તા OD, અને આમાં તો કે OA પ્લસ OD. હવે આ બાજુ શું છે તો કે AB પ્લસ BC પ્લસ CD પ્લસ AD. હવે તો કે આમાં જો બધું બે બે આવ્યું છે. OA પણ બે વાર છે, પછી OB બે વાર, OC બે વાર અને OD બે વાર. તો બે આપણે સામાન્ય કાઢીને અંદર લખી શકીએ OA પ્લસ OB પ્લસ OC પ્લસ OD, બરાબર. અને સામે તો કે સામે AB પ્લસ BC પ્લસ CD પ્લસ AD. હવે તો કે OA અને OB આવ્યું. જો આ OA અને OC એ બેનો સરવાળો કરીએ તો શું મળે આપણને? AC મળે. અને OB અને OD એનો સરવાળો કરીએ તો શું મળે આપણને? BD. તો બે આપણે એમને રાખીએ, બરાબર, કૌંસમાં. તો આપણને શું લખવાનું? પહેલા OA પ્લસ OC, બરાબર, અને અહીંયા પ્લસ કરીને કૌંસમાં તો કે OB પ્લસ OD, અને સામે એમનો AB પ્લસ BC પ્લસ CD પ્લસ AD. હવે તો આપણને ખબર જ છે OA અને OC એટલે શું થશે તો કે OA અને OC અહીંયા જોઈએ. OA અને OC એટલે આખું શું થઈ જશે? AC. એટલે શું આવ્યું તો કે 2AC પ્લસ હવે તો કે OB અને OD એટલે આખું શું થઈ ગયું? BD. એટલે કે આમાં શું આવશે? 2BD. હવે સામે એમનો AB પ્લસ BC પ્લસ CD પ્લસ AD. હવે તો કે આમાં શું થયું? બે સામાન્ય કાઢી લઈએ આપણે. તો બે કૌંસમાં AC પ્લસ BD. તો એ શું થયું? AB વત્તા BC વત્તા CD પ્લસ AD કરતાં વધારે થયું. હવે આપણે સાઈડ ચેન્જ કરી નાખીએ. શું કામ? એના કારણ કે આમાં આ છે એ આ બાજુ ડાબી બાજુ આવ્યું છે, આ છે એ જમણી બાજુ. તો આનો મતલબ એમ જ થયો શું તો કે AB વત્તા BC વત્તા CD વત્તા AD એટલે કે ચારેય બાજુનું માપ એ શું છે તો કે આ બે વિકર્ણના બે કણા કરતાં શું છે? ઓછું છે. તો આપણે એ જ લખશું અહીંયા કે AB પ્લસ BC પ્લસ CD પ્લસ AD એનું માપ શું છે તો કે આના કરતાં ઓછું છે. ઓછું છે એટલે આપણે શું કરી નાખવાનું? લેસ ધેન. અહીંયા પર લખવાનું 2 કૌંસમાં AC પ્લસ BD. તો એ આપણને પૂછ્યું તો એ સાબિત કરવાનું કીધું હતું કે ચારેય બાજુનું માપ એ બે વિકર્ણના બે ગણા કરતાં ઓછું છે. તો આપણે એ સાબિત કરી દીધું. દાખલા નંબર 6. એક ત્રિકોણની બે બાજુની લંબાઈ 12 સેમી અને 15 સેમી છે.
તો ત્રીજી બાજુની લંબાઈ કયા બે માપની વચ્ચે આવવી જોઈએ? હવે આ બે બાજુનું માપ આપ્યું છે, ત્રીજી બાજુનું માપ આપણે ગોતવાનું છે. તો ત્રીજી બાજુનું માપ કયું હશે એ આપણે ગોતી શકીએ નહીં. એટલે આપણને પૂછ્યું છે કે ત્રીજી બાજુનું માપ કયા માપની વચ્ચે આવવું જોઈએ. તો આપણી પાસે બે નિયમ હતા કે બે ત્રિકોણની બાજુ હોય એનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય છે અને બે બાજુના માપનો તફાવત એ શું હોય છે? ત્રીજી બાજુના માપ કરતાં ઓછો હોય છે. તો આપણે એનો ઉપયોગ કરી અને ક્યાં બે આપણે બાજુની લંબાઈ છે એ કયા માપની વચ્ચે છે એ આપણે શોધી શકશું. તો પહેલા કયો નિયમ? તો કે બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે. તો બે બાજુ આપણને આપી છે 12 સેમી પ્લસ 15 સેમી. તો એ બેનો સરવાળો કેટલો થવો જોઈએ? ત્રીજી બાજુના માપ કરતાં વધારે. ત્રીજી બાજુનું માપ આપણને ખબર નથી એટલે અહીં લખવાનું ત્રીજી બાજુનું માપ. એના કરતાં શું આવે? વધારે. 12 + 15 એટલે કેટલા થશે? તો કે 27 સેમી. બરાબર. એટલે એ શું થયું? ત્રીજી બાજુના માપ કરતાં વધારે. હવે તો કે એ આપણને માપ મળી ગયું એટલે એ શું થશે? તો કે વધારેમાં વધારે એનું માપ કેટલું હશે? તો કે 27 હશે. એટલે અહીં લખવાનું ત્રીજી બાજુનું માપ 27 સેમી કરતાં. એટલે અહીંયા શું થયું? 2 સેમી આપણે બે બાજુનો માપનો સરવાળો એ શું થાય? તો કે ત્રીજી બાજુ કરતાં વધારે. એટલે શું થશે? 27 સેમી કરતાં ઓછું આવવું જોઈએ, ઓછું હશે. હવે બીજો નિયમ કયો? તો કે બે બાજુના માપનો તફાવત એ ત્રીજી બાજુના માપ કરતાં વધારે હશે. તો બે બાજુના માપનો તફાવત બે બાજુ કઈ છે? 15 સેમી માઇનસ 12 સેમી. બરાબર. 15 માંથી 12 જાય કેટલા વધશે? તો કે 3 સેમી. એ શું થાય? તો કે ત્રીજી બાજુના માપ કરતાં ઓછું હશે. એટલે અહીંયા આપણે ત્રીજી બાજુનું માપ આપણને ખબર નથી એટલે શું લખશું? ત્રીજી બાજુનું માપ. 15 માંથી 12 જાય એટલે શું આવ્યા? 3 સેમી. એટલે એ શું છે? ત્રીજી બાજુના માપ કરતાં ઓછું છે. તો આપણે બે નિયમ આપ્યો એટલે શું થયું? ત્રીજી બાજુના માપ કરતાં ઓછું છે. તો હવે તો કે ત્રીજી બાજુનું માપ શું થાય? બે બાજુનો તફાવત હોય તો એના કરતાં વધારે હશે. એટલે આપણે અહીં લખી શકીએ કે ત્રીજી બાજુનું માપ શું હશે? તો કે 3 સેમી કરતાં વધારે હશે. હવે આપણે આ બે નિયમ વાપર્યા કે બે બાજુનો સરવાળો કરીએ એ ત્રીજી બાજુ કરતાં વધારે અને બે બાજુનો તફાવત ગોતીએ એ ત્રીજી બાજુ એના કરતાં શું હશે? વધારે. એટલે એનો તફાવત ઓછો. તો હવે આપણને ખબર પડી ગઈ ક્યાં હશે? તો કે કાંઈ 27 સેમી કરતાં ઓછું હશે અને કાંઈ 3 સેમી કરતાં વધારે હશે. તો અહીં આપણે લખવાનું કે ત્રિકોણની ત્રીજી બાજુનું માપ એ 3 સેમી અને 27 સેમી ની વચ્ચે હશે. તો સ્વાધ્યાય 6.4 પૂરું.